રેશમાબેન જાઓ, તમારો વારો આવ્યો. ચંપાબેન તમે રેડી રહેજો, રેશમાબેન પછી તમારો વારો છે. બોલો, તમે પાછા આવી ગયા. દર મહિને તમે અહીંયા આવતા દો ધક્કો ખાવા. તમને ખબર છે કે તમને 4 વાર હાર્ટ એટેક આવી ગયો છે, તોય તમારે જીવવું જ છે. પણ દિલમાં તમે 5-6 છોકરીઓ રાખો ત્યાં એવું જ થાય ને. બોલો હવે હું તમને વાંધો આવ્યો છે? ઝાડા થઈ ગયા છે તો તમે એક કામ કરો, દિવસમાં છે ને તમે 5 વાર કોફી પીજો એટલે ઝાડા મટી જાય. જો પછી નો મટે ને તો પછી ડોક્ટરને બતાડવા આવજો. બેન તમારું નામ શું છે? રેશમા. મને કઈ નથી ખબર, ડોક્ટર મને કઈ પૂછીને ક્યાંય જાતા જ નથી. ડોક્ટર એવું કીધું કે હું બીજા દર્દીને જોવા જાઉં છું એટલે મારે લેટ થાય. તમારા લોકોને બેહવું હોય તો બેહો, નકર બપોર વચાળે આવજો. પછી જો તમારા લોકોનો વારો વહી જાય તો મને નહીં કહેતા પાછા. તો બેન ચપ્પલ બહાર કાઢો. તમે બહાર મોટું બોર્ડ નથી જોયું કે ચપ્પલ અને બૂટ બહાર ઉતારવા એમ? હજી હમણાં જ અમે લોકોએ ક્લિનિકમાં પોતું માર્યું છે. શું છે, તમે 5 કલાકથી મારું લોહી પીધું તોય તમને ખબર ન પડી કે તમારા લોહીની ડબ્બી કોને આપવાની છે? સામે લેબોરેટરી છે ને ત્યાં આપી દો. કાકી તમે છે ને ઠેકડા મારવાનું બંધ કરો. મણકા ખાઈ જાય ને તો પછી ડોક્ટરને બતાડવા માટે લાયક નહીં રહ્યો. હા ઈ તમારો વારો. તમારું નામ શું છે? રંજનબેન. હજી તમારો વારો નથી આવ્યો, 10મો નંબર છે તમારો વારો. આ બેન ને પણ હરખ તો જો, પણ ડોક્ટરને બતાડવાનો. બોલો ભાઈ તમારું નામ શું છે? સંજયભાઈ. તમને શું થયું છે? તમને ખંજવાળ આવે છે તો તમે એક કામ કરો, લીમડાનું હાબુ લઈ લો નીચે મેડિકલ માંથી. 5 વાર છે ને રોજ નાવાનું લીમડાના હાબુથી. જો ન મટે ને તો પછી ડોક્ટરને બતાડવા આવજો. આમાં અડધી ખરી દવા તો છે ને હું જ બધાઈને આપી દઉં છું દર્દીઓને. ઓય આ કોનો બાબો છે? જરીક એને કયો તો ને કે બધી મેગેઝિન બધી નીચે પાડી દીધી. જે લોકોને તકલીફ હોય, બીમારી હોય, ઈ લોકોને જ અહીંયા વિઝિટ કરવા આવવાનું છે ડોક્ટરને. પણ આ લોકો તો સમજે જ નહીં. સમૂહ લગ્ન હોય એમ આખા પરિવારને લઈને આવે. નહીં, આ કોનો છોકરો છે? બેન તમારા છોકરાને જરીક ખાચવો ને, વજન કાંટામાં કૂદકા મારવા માંડ્યા. ના કાકી હજી તમારો વારો નથી આવ્યો. તમારો નંબર છે ને 10મો છે. જ્યારે આવશે ને વારો તો હું તમને બોલાવી લઈશ. બેહો છાના માના.